ભેટ આપવામાં આવી છે। જી હા, વંદે ગુજરાત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવશે। જી હા, તો જામનગર અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ગુજરાત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે। આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે, જેનાથી યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા આવતા યાત્રિકો પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહેશે। તો અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના શહેરોનો ટ્રેનને જોડતી દ્વારકા ઓખા સુધી લંબાવવામાં આવી છે। મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો અને સાંસદ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી। वंदे भारत तो सौराष्ट्र की पहली वंदे भारत આપણે જામનગરથી મોદી સાહેબના હાથે આપણે ફ્લેગ ઓફ કરાવી છે એ જ વંદે ભારત એક માંગણી હતી બધા નાગરિકોની કે ઓખા સુધી લંબાવવામાં આવે। મને આનંદ છે કે એ પણ મંજૂરીની મહોર એ દિશામાં પણ લાગી ચૂકી છે અને મને લાગે છે કે 12 તારીખની આજુબાજુ મારા પ્રયત્ન છે કે ઓખાથી આપણે બધા સાથે મળી, બધા નાગરિકો સાથે મળી અને ઓખા સુધી વંદે ભારત પહોંચે અને ઓખાથી આપણે બધાએ મોદી સાહેબના આશીર્વાદથી ફરીથી એને ત્યાંથી ફ્લેગ ઓફ કરીએ। તો હવે વાત કરીશું મહાસંગ્રામ